જય માતાજી મિત્રો, ફરી એક નવા ઓડિયોની અંદર સ્વાગત છે। આ ઓડિયો સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો, કેમ કે આ ઓડિયોની અંદર જે પટેલની દીકરી છે તેને દલિત સમાજનો છોકરો ફોન કરીને હેરાન કરતો। પછી દીકરીના પપ્પાએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને કહ્યું, મનસુખભાઈ, આ છોકરો મારી છોકરીને બહુ જ હેરાન કરે છે અને ગંદી ગંદી વાતો કરે છે। અને પછી મનસુખભાઈ રાઠોડે આ છોકરાને ફોન કર્યો અને સીધો દોર કરી નાખ્યો। તો સાંભળો આ પૂરું કોલ રેકોર્ડિંગ, અને નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો સાંભળો આ પૂરું કોલ રેકોર્ડિંગ। જય માતાજી મનસુખભાઈ। જય માતાજી। હવે થોડુંક એક તમારું કામ પડ્યું હતું। કોણ બોલો? એ જામનગરથી બોલું, આપણે ભૂપતભાઈ કરીને। ભૂપતભાઈ પડસાળા, કઈ સમાજમાંથી? પટેલ સમાજમાંથી। લેવા પટેલ? હા, લેવા પટેલ। હા, તમારા વિડીયો બધા જો ભાઈ, તમે બહુ સારું કામ કરો છો। નામ, આખું નામ શું કીધું? ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા। પડસાળા? હા હા, બોલો। હવે એમાં એવું છે, હવે દીકરી મારી છે, બરાબર? ગામ હવે કયું છે? હે, ગામ? ગામ મારું અહીંયા જામનગર રહું છું, આમ મારું અમરેલી જિલ્લો છે। હા, હવે એમાં અમરેલી અમરેલી જિલ્લાનું કયું ગામ છે? હેમાળ ગામ, હેમાળ। હેમાળ। અને અત્યારે હાલ પ્રોપર જામનગર? અત્યારે જામનગર મારે વેબસાઇટ છે બધી દવાઓ, આયુર્વેદિક દવાઓનું। ઓકે। હવે એમાં એવું છે મનસુખભાઈ, તમારે ટાઈમ હોય તો હું વાત કરું। મારે દીકરી હતી, અમે રણુજા ધંધો કરતા, બરાબર? રણુજા કાલાવાડ? કાલાવાડ, હા। હા। હવે અમે 8 થી 10 વર્ષ, બોલો 13 વર્ષ અમે સંબંધમાં હતા, બરાબર? હવે છોકરી મારી નાની છે, બરાબર? હા। હવે એ જે બાજુમાં શ્રીફળ વેચતો ને, એ મારી છોકરીને બહુ હેરાન કરે છે। મારા ગ્રુપમાં પાછા અમે જો પોલીસ ફરિયાદ દીધી ને, તો એ ઓલું કરે છે, છોકરી મારી છે ને, કારણ કે સંબંધ હતા એટલે મારા પપ્પાને સંબંધ તું જાળવી જા, મારે ને તારે કાંઈ લેવા દેવા નથી, એવો બધા એને મેસેજ કરીને એને સમજાવવાની બહુ કોશિશ કરી। કોને? સમજ, આ છોકરો જે છે ને હેરાન કરે, એ છોકરાને। એ કોનો છોકરો છે? એ છે સંધુભાઈ કરીને પરમાર, સંધુભાઈ નો છોકરો પરમાર। એના બાપા તો ગેરહાજર થઈ ગયા। કઈ સમાજનો છે? દલિત સમાજમાંથી। હા। એટલે આવી રીતે ખોટી રીતે બહુ હેરાન કરે છે, હાવ થાકી ગયા એ માણસથી, હાવ એટલે હાવ। એ તો ના પાડી દેવા, છોકરીની ઈચ્છા છે કે છોકરીની ઈચ્છા નથી? નહીં, કોઈ વસ્તુ એ બાબતનું કાંઈ છે જ નહીં। બધા જે આપણે પોલીસ ફરિયાદ કરીને એમાં મેસેજ બધા કાઢ્યા, કોઈ છોકરીની ઇન્કવાયરી એ રીતની છે કે બધું સંબંધ જાળવી જા, મારા પપ્પાનો તારો સંબંધ છે, તારા બાપ હારે સંબંધ હતો, તારા પપ્પા વહી ગયા, તું શાંતિથી તું રહે અને આપણો સંબંધ છે એમનું જાળવી જા। હું મોન એમ બેઠી છું કે મારે અમારે ત્યાં રણુજા ધંધો હતો એની બાજુમાં, બરાબર? કાંઈ વાંધો નહીં, તો આપણે એમ કહી દઈએ છીએ। કોઈ સમાજનું એવું કાંઈ ન હોય, કોઈ પણ ઈચ્છા ન હોય, બળજબરી પૂર્વક કોઈ વસ્તુ બનાવાય નહીં અને કરાય નહીં। હું એને કહી દઉં, એનો નંબર છે તમારી પાસે? હા, હા। ઉભા રહ્યો। અરે બાપા, દુઃખી થઈ ગયો હું તો હવે। હા, તમને વોટ્સઅપ કરી દઉં આમાં, હો। ઉભા રહ્યો। અને આપણે આ દીકરી ક્યાં છે? દીકરી તો ઘેરે છે, હું અટાણે વાડીએ છું। તો એની હારે વાત કરાવી હતી। સાંજે હું છે ને તમને સાંજે નિરાંતે હું તમને પણ ફોન કરું। પછી મારો ફોન ઉપડે નહીં બાપા, ઉપડી ગયો। કાંઈ વાંધો નહીં, હાલો તમને ટાઈમ મળશે ને તો મને એ ટાઈમ કહો, તમે તારે એ ટાઈમે ફોન કરી। તમારું નામ બોલો આખું? ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા। એક મિનિટ હો। ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા। પડસાળા? હા। પડસાળા। તમારો નેચરલ સારા છે કે કોઈ પણ સમાજ, અમારા સમાજ નો હોય ને ખોટે રસ્તે જતો હોય એટલે એને ઉપાડ લેવાનું। એમ આમાં નાઈટ બાઈટ ગુનો જો મારે થાવરો, આજે મારી બેન હોય, હા, એને તમારા પટેલ હારે મેળ છે તો મેળ હોય તો એક વાત અલગ છે, પણ બળજબરી પૂર્વક ના હાલે। બહુ જબરી, એટલે કોઈ વસ્તુ નથી। મારી છોકરી છે ને 6 વર્ષની હતી ને ત્યારથી હું રણુજા, અમે રવિવાર હોય કે નહીં, રજા હોય ને ત્યાં આવતી હારે, તો એકાબીજાના બધા સંબંધ હોય, ઘર જેવા, તો આપણે એકાબીજાના ફોન આડાવડા હોય કે ન હોય એકાબીજાના, એમાંથી આ કોન્ટેક્ટ કરીને એવી હેરાન કરે છે ને, તમે જાવ જોઈએ કે મારી મારી નાખું તારી હાટું થઈને તું આવી એમ કે। છોકરી લગ્ન થઈ ગયેલા છે છોકરાના, દીકરી એક ઘેરે છે। એ હમણાં હું કહી દઉં છું, તમે સૌ ને તમારે ત્યાં આવે નહીં, તમે હેરાન કરતો બંધ થઈ, બીજું હું જોઈશી? બસ બીજું કાંઈ નહીં, હું મારો ભાઈ, અમે પોલીસ ફરિયાદ હોતે આપેલી છે, આજ પોલીસ સ્ટેશન જવાના હતા કે ભાઈ આનું કંઈક કરો તમે। ઉભા રહ્યો, ક્યાંય નહીં જવું પડે, હમણાં ડાયો થઈ જાય। આપણે ભૂપતભાઈ કાળુભાઈ પડસાણા, ગામ કયું કીધું? ગામ કાલાવાડ, મારું ગામ હેમાળ। એમ નહીં, અત્યારે હાલ કાલાવાડ રહ્યો છો? નહીં, હું રહું છું જામનગર। દામનગર કે જામનગર? જામનગર। હા, એક મિનિટ, જામનગર, ગામ જામનગર। મને ખંડેરાવાળા નાથા બાપાએ તમારો નંબર આપ્યો। જામનગર, હવે જામનગર, અને શ્રીફળનો ધંધો ક્યાં રણુજા કરવા આવતા હતા? હા, રણુજા, અને અમારી બાજુમાં અમે દવાનો સ્ટોલ કરતા બાજુમાં। દવાનો?
હા દવાનો આયુર્વેદિક દવાનો સ્ટોલ કરતા. અમે 13 વર્ષ અહીંયા ધંધો કર્યો, 12 વર્ષ. આયુર્વેદિક હા દવાનો સ્ટોલ. હા સ્ટોલ ઓકે. અને હા. ભૂપતભાઈ કાળુભાઈ ફળસાણા, ગામ હાલ જામનગર, અને હા. કાલાવડ રણુજા મંદિર. હા હા કાલાવડ રણુજા મંદિર હા રામાપીર. હા હા ઓકે. હવે આ જે હમણાં આ તમને જયારે આ બધું ભવાડો થયો એને કેટલો સમય થયો? એ હમણાં જ આપણે લગભગ 2-3 મહિના છે, 3 મહિના છે. અમે બહુ સમજાવવાની કોશિશ કરી, ભાઈ સંબંધ જાળવી છે. મમ્મી પપ્પા એ સંબંધ મારે એવા હતા કે ઘરનો છોકરો હોય એવી રીતે મેં એને હાંચવો છે. કોઈ આપણે કાંઈ કે આપણે હું કાંઈ ભેગા રહેતા હોય ને કાંઈ ધંધો કરતા હોય તો આપણે સંબંધ તો હોય કે ન હોય. સમજાઈ ગયું. એટલે મતલબ તમારા ભેગા રહેવાથી સિગમ સોટ્યું છે. હા સિગમ સોચ્યું છે. હા હા કાંઈ વાંધો નહીં. આપણે જો પીઠ પાછળ એને ઘા કર્યો છે. કાંઈ વાંધો નહીં. તમે તમારી દીકરીને કદાચ એવું હોય તો સમજાવી દેજો, કેમ કે આના જ લગ્ન થઈ ગયેલા છે. હા 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 એટલે શું છે કે કોઈ પણ દીકરી હોય ને એ કુંવારી હોય એ ફસાઈ ને પછી એ કાંઈ જોઈ નહીં. બધું અમે એના રિન્યુ બધા લઈ લીધા. એ બેનપણીઓ દુવાર રિન્યુ લીધા, પણ કોઈ જગ્યાએ મારી છોકરી ફોલ્ટમાં નથી. ઓકે હાલો, એ જે હોય તે ફોલ્ટમાં હોય તો એને સમજાવી અને તમારી રીતે કદાચ અમે જો આ બાબતમાં જાણતા નથી, પણ મુદ્દો અમારા માનવા પ્રમાણે કંઈક રિલેશનશીપમાં જરા તરા થયું હોય, નકર તો એ એટલી બધી આઈડિયા હાલે નહીં. પણ તમારી દીકરીને તમે સમજાવી દીધો ને આવડાને હું કહી દઉં છું. આ છોકરાનું નામ શું છે? રાહુલ કરીને છે. રાહુલ. રાહુલ આખું નામ? રાહુલભાઈ ચંદુભાઈ પરમાર. રાહુલભાઈ ચંદુભાઈ પરમાર. ચંદુભાઈ પરમાર. હા પરમાર તો પણ મારે વહેરા નીકળે છે ત્યાં આવે ત્યાં. હાલો હવે એના મોબાઈલ નંબર મને આપો. હા વાંધો નહીં, હાલો હું આગળ વસ્તુ કરી દઉં આ નંબરમાં. હા પછી તમારો ફોટો મોકલો. આને હું કહી દઉં છું એના માટે તમારી મંજૂરી છે ને? હા 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 એને હું કહી દઉં છું તમારે ત્યાં બધું હમણાં બંધ. અને પછી કાંઈ ઓળું કરશે તો કરે અરે કશું ના થાય, ટેન્શન છોડી દો ને ભાઈ. કાંઈ આપણે એવું છે કોકની છોકરીને મારા ઘરમાં બેવડો ન કરું મરી જાઉં છું એમાં કાંઈ થાય નહીં કાંઈ. એ તો કાલ તો તાજમહેલમાં જ રૂમાલ બાંધી આવે, કાંઈ આપણા બાપનું ન થઈ જાય. એમ કે એવું કોઈનું ન હાલે. આજ તો આપણને કોઈક રોડમાં જ જતી હોય ને ગમી ગઈ ન કમ પરિણાવી દે ને કામ મારી ભેગી મોકલ ન કરું મરી જાય તો મરી જાય જતા ના વગાડે. હા એ એવી રીતે ધમકી મારે છે. હા એ કાંઈ ન થાય ભાઈ. જો મારી વાત સાંભળો ભાઈ, કોઈ અમારી પાસે બધી જ અમારે કેવું છે ભાઈ, કાર્યકર એને કહેવાય કે સમાજ પ્રત્યે કોઈની પ્રત્યે અમારે ભેદભાવ ન હોય. અમે વાલા દવલાની ભાવના અમારી ન હોય. નહીં તમે અમારે સબ સમાન, સબ ધરતી ગોપાલ કી. તમારી દલિત સમાજમાં છો તોય છતાંય મેં તમને ફોન કર્યો. ભાઈ જો હમણાં હું એને કહી જ દઉં છું ગુજરાતીમાં કે તારે ઘરે તારી બાયડીને છોકરીને હાજર બીજે બધા લારા છોડવાને મૂકી દે, નકર એ બાઈ વહી જાય રે પિતૃ પૈણાવાન રે એને કરતા ડાયો થઈ જા. કેમ કે આજે મારે હમણાં મારે બધા પરિવાર લઈને બેઠા છે. એવું હાલે. મનસુખભાઈ અમે ધંધો હોતે છોડી દીધો. વિષય કરો તમે ત્યાંથી. મારો 10-12 હજાર 15 હજાર નો વેપાર હતો એ હોત મેં છોડી દીધો. મારે હું તમને એક ભાઈ, તમારું નામ ભૂપતભાઈ, કોઈ પણ પરપુરુષ સાથે સંબંધ ઘરના નહીં રાખવા. પછી કાકા કુટુંબ નો હોય તો ભલે, માસી નો હોય તો ભલે, બૈરાવું સાથે પનારો ન થાય એવું જીવન મામારી સમાજ હોય તો ભલે, કોઈ પણ 18 વર્ણ માંથી હોય ઘર સુધી ન લઈ જતા. નહીં હવે તો શીખાઈ ગયા ને આપણે હવે તો તમે તો સાંભળી લ્યો. તમે તો આયુર્વેદિક દવાનું કરો છો. મોંગલ ધામના કબરાવ બાપુ સામત બાપુની દીકરીને ઘરે આ ઓલો ભાઈ બુટલેગર હતો ઈ ભેગો આવતો જતો તો એના ઘરે ઘા થયો તો તમે શું કહેવા? હા બરાબર છે. સ્ત્રી સાથે એટલો બધો પસારો નહીં રાખવાનો. જે આવે ને ઈ સીન સપાટા કરીને આવે, ઈ મોટો ડેંડો થઈને આવે ત્યાં ઘરે એનો કાંઈ વજન ન હોય તો આને ઘરે બાયડીને છોકરું એક છે તો એને ઈ બાઈ નહીં હારી લાગતી હોય. એટલે એ એમ કે તું છે ને આવીને તો કે મારી બાયડીને મારી નાખું, મારી માને મારી નાખું. હા પછી ઈ હવે એની માને માર નાખી તમારી છોકરીને શું દિશા કરે? હા એટલે આવો સબ આવો મેસેજ ઈ બધા ઈ લોકલ બ્રાન્ચ કહેવાય. હા લોકલ બ્રાન્ચ કહેવાય. આજે કોઈનો એની માનો નો થયો તમારી છોકરીનો ગોળી બીજી બાઈનો શું થાય? નો થાય સવાલ જ નથી. તમે સમજી ગયા. હું મારી માને મારી નાખું તો તમે શું ગણાવ? હા બરાબર. જેને 9 મહિના પેટમાં રાખ્યો એને હું મારી નાખવા તૈયાર થાય તમે શું ગણાવ? આમાંથી વિચાર લેવાનું હોય. કાલે બીજી કોક મળી હોય તો મારી નાખ.
આમાં શું છે આપણે વિડીયો આપણે વાયરલ કરશું ને તો સમાજમાં આપણે દીકરી છે બરાબર હું પટેલનો તમારો દીકરો તમે આખી વાત સમજ તમારી દીકરીનું પણ આને ભાઈ જો સમજાવવા માટે છે ને તો બધું થાય એનું કારણ છે કે નકર સમજશે નહીં. આ તો બધું જો ભાઈ વાયરલ કર્યા સિવાય કોઈ સુધરતા જ નથી. જેટલા સુધર્યા ને એ આને હમણાં એની બાઈને બધે હમણાં ફોન જ કરું છું. કેમ કે આમાં તો તમારા નામથી થાય છે, તમારી દીકરીના નામથી નથી થતો. બરાબર છે એ તો તમારી દીકરીનો ફોટો તમારો નથી મૂકતા કે આને સુધારવા માટે. કેમ કે આ માણસ તમે સમજતા ને નકર તો બધા એવું છે કે બધા રામરાજ. હું છે ને મારા ઘરનાનો ફોટો મૂકી દઉં બરાબર. નહીં કોઈનો નથી જોતો, તમારો એકનો જ મોકલો. કેમ કે કોઈ વાત ન કરી હોય ને એનો ફોટો ન મોકલાય ભાઈ, અને એનો મુકાય નહીં. બૈરાઓને લેડીઝ આમાં એવું છે કોઈ દીકરી કુંવારી હોય એના ફોટા ન મૂકી શકો અને એ ન કરી શકો. આ તો આવડા આનો જ ફોટો મૂકશું આપણે, જણના જ ફોટા મૂકીશું પુરુષ. કેમ કે દીકરીના ને એના ફોટા ન મૂકવાના હોય. મારા ઘરનાનો મૂકીએ તો વાંધો ના નો, પણ એનો હું કામ મૂકવો એમ? એટલે એને ફોન કર્યો તો એવું થાય ને. હા એને ફોન નથી કર્યો તો તમારી ઘરવાળી ફોન કરે તો હાલે. હા ના ના એની પાસે ફોન કરાવે એટલે વાંધો ન આવે સમજી ગયા. કેમ કે આમાં એવું છે કે જે ફોન કરે ને એનો જ ફોટો મૂકી શકો. સાચા ખોટું કાંઈ નહીં હાલે દાદા. નહીં એ તો મને ખબર છે તમારી, એટલે મેં તમને સત્ય ઘટના કોઈ કટિંગ નથી કરતો, કોઈ બીપ નથી કરતો, એનું રેકોર્ડિંગમાં કોઈ છેડછાડ નથી કરતો. મારું જેટલી સેકન્ડ વાત આલી ને એટલી જ સેકન્ડનો ઓડિયો રજૂ થાય. હા એ તો કોઈ સવાલ જ નથી. સાચા ખોટું કરવાનો મારો ટેવ નથી. સાંજે છે ને હું તમને છે ને એનું બધું ક્લિયર કરાવી દે બરાબર. ઓકે સાંજે હું કરાવી દઉં મનસુખભાઈ. ભલે તમને કરાવો તો ચોક્કસ મને મળજો. ભલે સાહેબ કાંઈ ટેન્શન ન લેતા, એ તમને ત્રાસ નહીં દે એવો થઈ જાય. મને ખાલી એના નંબર પાછા નાખો. હા વાંધો નહીં. હા અને તમારો કોઈનો ફોટો ન નાખવો હોય ને તો ખાલી નંબર મોકલી દો. કોઈના ફોટા નહીં, કાર્ટૂન મૂકી દઉં. હા વાંધો નહીં. તમારે કોઈને શું છે કે સમાજ અંદર બદનામ ન થવું હોય અને ફોટા વગરનું વાયરલ કરવું હોય ને તો તમે ખાલી તમારે એના નંબર આવડાના આપી દો. હા વાંધો નહીં. રાહુલના કોઈના ફોટા નથી મૂકવા. કેમ કે ઈ આ તો આજે ડાયો થઈ જાય પણ તમારે ઓલા પછી ફોટા રોજ નીડા કરે ને. હા એ નીડા કરે એટલે જ ને. એટલે મૂળ ખાલી આપણે શિક્ષાત્મક વાત કરવાની છે, એના નંબર ખાલી મને નાખી દો. હા વાંધો નહીં. ઓકે ભલે ભાઈ. થઈ ગઈ વાત કે ના બાપા હમણાં કરું છું. મારા પાસે સમાધાન વાળા બધા બેઠા હોય ને એટલે હમણાં. હા વાંધો નહીં ભાઈ. હું પછી છે ને મારી ઘરે જઈને વાત કરાવવા આગળ મારા ઘરના રહ્યો. ના કોઈની જરૂર નથી. હા કાંઈ છે ને બદનામી ન થાય એવું કરજો મારા ભાઈ. આ તમારું ખાલી આ નામ ઠામના રેકોર્ડિંગ આવે એ જ, બાકી બીજું ફોટા બોટા ને એવું નથી મૂકતા. આનું રેકોર્ડિંગ હમણાં મૂકશું ખાલી. હા વાંધો નહીં હાલો. ઓકે હા આમ જો તમને કહું મારા ઘરનાનું રેકોર્ડિંગ મૂકો તો વધારે સારું, કારણ કે એની મમ્મી આ બધું કર્યું એટલે મારો બહારનો ધંધો ને એ પાછા થોડાક ઓલા અવળા છે. હું તો પછી તમે તો ઘરે જઈને મને વાત કરાવડાવી દો. હા હાલો કરાવી દો. હાલો 5 મિનિટમાં. કેમ કે હું હમણાં ફોન કરું. હા હું છે ને જાઉં છું ઢીસડાથી ઘરે જાઉં છું. એટલે તમારા ઘરવાળી નામ શું છે? આશાબેન નામ છે. આશાબેન. હાલો હું આશાબેન ના નામ. હાલો એ આપું મારા વાઈફ ને. હા આપણે કોણ બોલો? એ ભૂપતભાઈ. હા હેલો. જય માતાજી. જય માતાજી. કોણ બોલો? ભૂપતભાઈ ઘેરેથી બોલો આશાબેન. હા બોલો શું હતું? કાંઈ નહીં, આ છોકરો છે ને હેરાન કરે છે. નહીં કયો છોકરો? કેવું એનું નામ છે? રાહુલ. હા તમારા જ્ઞાતિનો જ છે. કાંઈ વાંધો મારી એના નંબર તો પણ મને બંધ આવે છે ભાઈ. મને હમણાં રિંગ કરી હતી, મને યાદ આવી ગયું. કાલાવડ વાળો ને? હા કાલાવાડ વાળો. એના છે ને વારા ઘડીએ કાર્ડ બદલાવે છે ને બધી બેનપણીઓ બધું ને હેરાન કરે છે. બદનામ કરવાની જ કોશિશ કરે છે. 39 વાળો તમે નંબર આપ્યો થાય કે ઈ આપી દો કદાચ ઈ ચાલુ હોય તો. ના હા બોલો. હા મામા હું હમણાં આવીને રિંગ કરો. નથી લાગતો? હા બેન લાગતો નથી બે? ના એનો ફોન નથી લાગતો ભાઈ. નંબર વારા કાલે બદલાવી નાખે. ખોટું જ બોલશે તમે જોજો. ઈ અમારે ફોન લાગવા દો ને. ખોટું બોલે ઓલું બોલે. કોઈ પણ ની દીકરીને એમ ખોટી રીતે બદનામ ન કરવાની. અમારે સમાજ પ્રત્યે કાંઈ ન હોય ભાઈ. અહીંયા બધે ખીસોડામાં આવ્યા બધે રહ કાઢ નાખી. કાંઈ કોઈ એ તો મેં કીધું મારા ઘરના ને મેં એ જ વાત કરી. ગમે આવે સમાજ ને એને કાંઈ મતલબ એવો નથી કે અમારી નાઈટ નો હોય તો ઈ જે કરે એને છૂટ હોય. કાયદો બધા માટે સર્વોપરી હોય. એ છોડીઓ કંટાળી ગયો. કોલેજ ની અંદર છોકરીઓ કંટાળી ગયો એવા હેરાન કરે. હા
હા 1 મિનિટ છે ને નંબર દેતો ઈશા. મને નંબર એનો છે ને લાગતો નથી ભાઈ. હા તો નંબર દ્યો ને બાપા. હા નંબર આપો. અને એનો ફોટો બોટો છે? હા છે. હા તો ફોટો મોકલો આમાં. હા વાંધો નહીં હાલો. નંબર હા હા હું મોકલું. પણ ભાઈ છે ને ઘરેથી હરેડા ન કરતા કોઈને, અમે એવું માની છીએ. બરાબર છે પણ હવે એના બાપા એવો સંબંધ હતો, એનો બાપ લાખ રૂપિયાનો માણસ હતો. બાપ લાખ રૂપિયાનો હોય અત્યારે છે ને ભાઈ, હા હા અત્યારે સ્ત્રી શોષણ કરવા માટે ભૂવા ભરાડી સંબંધ, અંગત સંબંધ એવું બધું કરે. દીકરા બની જાય, ભત્રીજા બની જાય, બાપ બની જાય, તમારા ઘરે ભવાડા થાય. હા બરાબર છે, રાઈટ વસ્તુ છે તમારી. કેમ કે અત્યારે સ્ત્રી છે ને હૃદયથી ભોળી હોય, પછી કોઈ પણ કાસ્ટની હોય. હા એ ખુદ કાળા ધોળા કરે છે. તમે કોણ બોલો? મારી દીકરી બોલે. હા બેન, એમાં ઈ કાળા ધોળા કરે જ, પણ આપણે શું છે કોઈના સંપર્કમાં નહીં આવવાનું. સંપર્ક છે ને એના માટે શું થાય, અત્યારે હું તમારી હારે વાતો કરું છું એટલે વાતો છે ને બહુ મીઠી વાતો કરનારો હોય ને એને ઈ ખરાબ માણસ વધારે હોય. હા, જેટલા દારૂ પીવા નથી મરી જતા ને એટલા ચા પીવાથી મરી જાય. કેમ કે ડાયાબિટીસ વાળા એમ મીઠાશ. હા એમ મીઠા બોલા માંડવી. હે હું કરું હમણાં વાત કરવા. એટલે કાંઈ વાંધો નહીં બેટા. આપણે છોકરી શું નામ કીધું? ઈશા. ઈશા, તો કાંઈ ઉપાધિ ન કરતી બેટા. આપણી ઈચ્છા ન હોય ને તો આ જગતમાં કોઈનું હાલતું પણ એ ફેક આઈડી બનાવીને મારા નામથી બધાને મેસેજ કરે છે. બેન, હમણાં બધું બંધ થઈ જાય, એના સાચા નંબર મને મળી જાય ને એટલે હમણાં હું એને કહી દઉં છું. બીજો નંબર તમને મોકલ્યો છે. હા હા મોકલો આમાં વોટ્સઅપમાં. હા મોકલ્યો છે. કોઈ ટેન્શન ના લેતી બેટા. અને છે ને ભણવામાં ને એમાં ધ્યાન રાખવાનું, પણ આપણે કોઈને સંપર્કમાં નહીં આવવાનું. આ જગત છે ને આપણે લોલીપોપ આપે. હા આપણે આપણી રીતે મક્કમ રહેવાનું, કાંઈ નહીં થાય. હું કહી દઉં છું હમણાં એનું. કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય પણ અમારી ભાષામાં અમે એને કહી દઈએ કે કાયદા ને પરિભાષામાં સીધો થઈ જાય જેથી કરી. બરોબર. હા હા આપણે ભાઈ ક્યાં ગયા? તમારા પપ્પા ક્યાં છે? હા બોલો મનસુખભાઈ. દાદા હું તમે જે વાત કરી ને એને આટલું આ બટકું નાખીને હું એને મને ખાલી નંબર આપો ને એટલે હું એટલું રેકોર્ડિંગ હમણાં ચડાવી દઉં છું, રેડી થઈ જાય. તમે ટેન્શન ન લ્યો. હું કહું તમને, હા હવે ખોટું બોલવા સિવાય બીજો કોઈ ધંધો નથી તમે ઈ છોડી દો ને, ખોટું બોલવાનું ને બધું જવા દો ને. ખોટું બોલે ભેગું નથી થતું. તો એમ તો બધા આપણે મોટી મોટી વાતો કરી એમ થોડું થાય. એમ ઈ ખોટું હું મારી પાસે બોલે? અમારી પાસે કાયદેસરનું હોય ભાઈ. આઈડી છે ને ખોટા બનાવે ઈ ફોટા બોટા બનાવતો બંધ થઈ જા. હા તે વાંધો બરોબર. નહીં. અને એવું લાગે તો અહીં આવજો, હું તમને અરજી લખી દઉં છું, પોલીસ સ્ટેશનમાં દઈ દીજો. હા ઓકે. હા કેમ કે કોઈ પણ સ્ત્રી છે એની ઈચ્છા નથી પાછા એ હું કહું છું ભેગા ભણતા હોય, એકાબીજાની ઈચ્છા હોય અને કરો તો હાલે. કોઈ પણ સ્ત્રી હોય પોતાની પત્ની હોય ને એને તમારી ભેગું નથી રહેવું, દી નથી રહી શકતી, તો પછી આ તો કોકની દીકરી છે. ન થઈ શકે. કાયદો તમે હું ખ્યાલ ન હોય તમને, કાંઈ ટેન્શન ન લ્યો. ભલે હું હમણાં એને ફોન જ મને એને નંબર પાછા આમાં નાખો. હા નાખી દીધા. હા એનો ફોટો નાખજો પાછો. હે રાહુલભાઈ બોલો? હા બોલો ને. રાહુલભાઈ રામુથી મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો. હા હવે ઓલા કઈક ભૂપતભાઈ ની દીકરીમાં કઈક તમારે એની ઈચ્છા નથી, પરાયણે શું કામ એને હેરાન કરો છો ને એના નામની આઈડી બનાવીને ફોટા મૂકો? હે હાલો. હા બોલો. હા કોઈની દીકરીને આપણે એની ઈચ્છા ન હોય તો પરાયણે એવું કરે ને તમારે લગ્ન થઈ ગયા, તમે ક્યાં કુંવારો છો? છૂટું કરીને એના હિસાબે. હે હા તમારે છૂટું ન કરી નાખે ને? છૂટું કરી નાખો બધે જ રહો. એવું નથી. હા 2 મિનિટ ચાલુ રાખો. હા આ કઈક દેખાડો થાય દાદા. અરે 2 મિનિટ ચાલુ રાખો. રાહુલભાઈ ચંદુભાઈ પરમાર કાલાવાડ. હા હાલો. હા બોલો. હા એટલે એમ ન કરાય ને, આપણે એવું ન કરાય. મારી વાત સાંભળો મનસુખભાઈ. આપણે છે ને એના ભેગા જે 3 છોકરા છે ને. જો મારી સાંભળો તમે, મારી વાત સાંભળો. હા મારા હાડાને મેસેજ કરીને કીધું કે આવી રીતે છે ને અમારા બેના ફોટા મોકલા. બરાબર. તમે મુદ્દો સમજતા નથી ભાઈ.
તમે આજે હા. કોઈની છોકરીને હેરાન કરો તો એ તો થાય, એમાં પોલીસ કેસ થાય. એ તો થાય. એના ભેગા જે 3 છોકરા છે ને, નીલ નેવિલ કેયુર, બરાબર, એના કોન્ટેક્ટના નંબર મારી પાસે છે. એના ભેગા તમે સાંભળી લો ગ્રુપમાં પેલા છે. મારી વાત સાંભળ ભાઈ. હા, બોલો. બીજા કોઈના નંબર ને બીજા કોઈના છોકરાની આપણી પૂર્તિ કર ખાલી, કે તારે એના ફોટા કે એના કાંઈ કરાય નહીં. તારા લગ્ન થઈ ગયા તા ને તું આવું કર તો પછી ઈ તો થાય. તારે આપણે ભૂંડા ધંધા કર્યો થાય કે ઈ થોડું બહાર આવે? સુરત ઢાઈકો સાંભળે રહીએ એ તો નો જ રહી ને. તો પછી એટલે આપણે કોઈની દીકરીની ઈચ્છા ન હોય અને તું ફોટા વાયરલ કરી તમે કેસ થાય. મેં ફોટા વાયરલ નથી કર્યા. ફોટા મારી પાસે જ હતા ને ફોટા એની પાસે હતા. પણ જો મારા બે ઈ પાસે મારી વાત હતા. સાંભળ ભાઈ, જો એના પપ્પા પાસે, હા, પણ એના તમે- મમ્મી પાસે ને એની પાસે. ઈ જે- ત્રણ ઈ ને ચોથું હું, 4 મારી પાસે 4 જણા પાસે ફોટા હતા. આપણે હવે ઈ વાતને કાપી નાખજે, જેથી કરીને તારે ખોટા કેસ કબેડામાં લફડામાં ન પડે. હા હા હા, એમાંથી બહાર નીકળી જાય. કેમ કે કોઈ પણ છોકરીની ઈચ્છા ન હોય બળજબરી પૂર્વક આપણે કરવા જઈએ તો કેસ થાય. એ તો કેસ થાય જ. મને હા, ખબર અને છે. આપણે આપણી રીતે સુધરી જવાય. તમે સમજી ગયા કે વાત ને? કોઈ પણ અને જ્યાં સંબંધ રહે ને ત્યાં આવું ધંધો ન કરાય. અરે પણ ઈ જે ઓલો છોકરો છે ને નેવિલ કરીને, એને મારા હાડાને ફોટા તું મોકલ્યા મુદ્દો કે સમજતો આવી નથી. રીતે આમ છે સાહેબ. નેવિલ કરીને મોકલે કે નેવિલ નો બાપો મોકલે. આપણે ભૂંડા ધંધા કરીએ ઈ બારે આવ્યા વગર નો રહે. ઈ તો નો જ રહી, તો મને આપણે તો ખબર પછી છે. તારા લગ્ન થઈ ગયા હતા, લગ્ન થયા પછી આપણે જેવી રૂપારી ઉભારીએ ને આપણે ગમે એવું ન કરાય. પછી બધે જ રહી. સમજી ગયો? લક્ઝરી બેઠા હોય ને એમાં રહેવાય. પછી વોલ્વોમ બેવા જાય, પછી જેટલે રિક્ષામાં બેવાનો વારો. એ તો બરાબર બે છે. બની જાય. મેં તો છૂટું જ કરનાર. મારું અમે છૂટું થઈ ગયું. એને ફોટા મોકલી દેતા એટલે એ લોકો કઈ રાખવાના તો છે નહીં. સાચી વાત. તમે તો કોઈ એવા ધંધા તારે ક્યાં કરવાની જરૂર હતી? પહેલેથી ને જતું. પહેલેથી મારા મેરેજ થઈ ગયા ને તે પહેલેથી જતું. હા, 5 વર્ષ થયા. મારા મેરેજ ના 1.5 વર્ષ થયા. હા, પણ ઈ જે 1.5-2 હોય તે તો સાંભળી લાખી વાત ને, એ બને ત્યાં સુધી આપણે કોઈને આવી રીતે ન થવાય કરાય. અને ઈ હોય તો ઈ આપણા થઈ જાય. આપણા ન થાય ને આપણા ભવાડા થાય ને પોલીસ સ્ટેશન સુધી જાય ત્યાં લગન તારે ક્યાંથી હોય? હા, જે છોકરી આપણી હોય, હા, ઈ તો પછી ભૂત થઈને પ્રેમ કરે એલા. હા, હવે આ જેલમાં નખાવે પછી પ્રેમ નો કરે ને આસારામ બાપુ જેવું થાય, મરાઈ જઈ. હે? હા, આસારામ બાપુ જેવું થાય, દુખી થઈ જાય. એવો ધંધો ન કરાય. એટલે મારા ભાઈ ડાયો થઈ ગયા. ઓકે, સારું. હો, અને હવે આવું કરતો નહીં, ફોટા બોટા ક્યાંય વાયરલ કરતો નહીં, જેથી કરીને તને તકલીફ ન થાય. તકલીફમાં તો હું પહેલેથી જ પડી ગયો મનસુખભાઈ. આખી વાત સમજતો નથી તો મતલબ તો તારી ટેવ જ ખરાબ તો ગણાય. મતલબ થી ટેવ પડી. એમ નથી. એમાં એવું, મારે એક હાથ જેવો તો પેરેલિસિસ થઈ ગયો, બરાબર. મારે હું બીમાર હતો. બીમાર હો ને. ઈ છોકરી મેં દવા મૂકી દીધી, બરાબર. મેં ત્યાં સુધી કીધું મારો જીવ વયો જાય તો ભલે વયો જાય. હવે બરાબર છે. આખી વાત સમજતો નથી. તું તો કાલ રાઈડે સાઈડ કે મને તાજમહેલ લઈ આવી દો, નકર હું ખાતો બંધ થઈ જાય એમ તાજમહેલ આપણો ન થઈ જાય. તું તો કાલ થી મને દિલ્હી તાજમહેલ ની વાત છે. આ તાજમહેલ જેવું જ છે. જે કોઈની ઈચ્છા નથી ને એને તું પામવા માટે થઈને કઈ ભૂખ હડતાલ માં ઉતરતી આપડી ન થાય. કેમ કે આપડા નથી ને આપણે છોટી પડીએ થાય. હા, તને રાતે સપનું આવે, સવારમાં બહુ ઓલવો બધે એમ ન હોય. રાતના સપના રેન કાય 5 વર્ષ તો 5 વર્ષ મારા ભેગી રહે જ નહીં. એની ઈચ્છા ન હોય. આખી વાત સમજતો નથી. ઈ તું તારી રીતે ઊભું કરે. આજે કોઈને બદનામ કરવા ખોટી મેટર છે. મારી વાત સાંભળી લે તું. ઈ તારી વાતો રહી ને એની કાંઈ નું આવે અટાણ. કેમ કે જે છોકરી અરજદાર ફરિયાદી ખુદ કે મારી ઈચ્છા નથી, કેસર પૂરી થઈ ગઈ. હા, માતાજી મઢમાં નથી એટલે હવે તું ભગલા રુદન કરતો નહીં, નકર આ માં અટાણે હેરાન થાય આપણે બધા. એટલે ઈ ધંધો ન કરાય. હો, એ તો બરાબર જ છે. હા, કેમ કે ઈ પોલીસ સ્ટેશનમાં અરજી દીધી, આવું કર્યું, મને એને ફોન કર્યો. એટલે તું મને ઓળખે ને? ઓળખું જ છું તમને. હા, આ યુટ્યુબ માં મનસુખભાઈ આવી એટલે બને ત્યાં સુધી ઓળખું છું તમને પૂરી રીતે ઓળખું છું મનસુખભાઈ. હા, એટલે બને ત્યાં સુધી હવે એમાં ક્યાંય એની છોકરીને કોઈની છોકરીને બદનામ ન કરતો, જેથી કરીને તારી સામે કેસ કબેડા અને પાછા બીજા ફતવા ન ઉભા થાય. હો, ડાયો થઈ જાય અને તું તારું કામ કરતો નહીં કરવા માંડ. જામનગર અરજી કરી. હે ભાઈ, જામનગર અરજી કરી. ઈ તારે કાલાવડમાં જ કરી છે. ઈ તમે ત્યાં કઈ આયુર્વેદિક દવા વેચતા હતા ને? હા, અને તને હાંસ્યો હતો, તે હાંસ્યો તે એમાં દવા તે ભેગી ચાલુ કરી. માને મેં એને હાંચ્યા હતા. હા, ઈ આપણે હાંસવા આ રીતે હાંસવા ઈ જે રોડમાં ચડે ત્યાં લગન ન હસવાય, સમજો. અને એ ઓલા ભાઈ ને હસવાય. આજ કોઈની દીકરી હોય ને એવું આપણે કરી તો કાલે કોઈની દીકરી આપણી તારી જિંદગી બગડી ભેગી બધેની તારી બગાડવાની. મારે તો બગડી ગઈ મનસુખભાઈ. તારી બગડી પણ બીજાની ન બગાડે. આપણી બગડી તો આપણે પૂરતું રખાય. સમજી ગયા? તારી બગડી ગઈ પણ તારો મતલબ એવો થઈ ગયો તારે બીજાની બગાડવી. મેં ક્યાં કીધું કે એની જિંદગી મારે બાકી વાત સમજ તો આજ કોકની છોકરીના ફોટા મૂકતો એને તો કોકની દીકરી બદનામ થાય ને મારા ભાઈ. હા, આપણે હતી રાત ગઈ બાત ગઈ.
બાકી એમ તો કે આમ છે ને તેમ છે ને એવું એમ ન થાય કાંઈ આપણે દાદાગીરી કરી દઈએ એવું હાલે નહીં મારા ભાઈ કારણ કોઈનું ના, આવ્યું આપણે નથી અત્યારે દાદાગીરી લોકશાહી છે દાદાગીરી કરી નથી આપણે એને આખી વાત તુકારો સમજતો કોઈ નથી નથી દીધો. ભાઈ રાહુલભાઈ અત્યારે લોકશાહી છે શાંતિથી જીવવાનું હોય કાંઈ બીજા ડીંડકમાં ન પડાય હા અત્યારે બધું કાયદાનું કામ કરે તો આપણે હારા જેલમાં આવીએ ગયા આસારામ બાપુ અંદર ડાયર ખાય છે તું આસારામ બાપુ છો ના અરે ના હા બસ હું તો પછી મારા કાંઈ ભાઈ નિરાતે રામાપીરની આરતી કરી કાલાવડમાં ને રણુજા ને રામદેવજી આ બધીની આ રાખે એવું કરી નાખે એટલે શાંતિ થઈ જાય ઓકે નકર દાદો તો ઘોડીલા ખેલે છે તો મરાઈ જાઉં ઘોડીલા ખેલવે રામો પીર ઘોડીલા ખેલવે રામો પીર કોઈના બાપ કીધે ઊભો નહીં રહે ઘોડો જો આગળ તો ઈ તો કોઈના બાપથી એમ નહીં પાછું એમાં એવું કે ફેક આઈડી બનાવે છે ને ભેગું છે ને એમાં એમ કે મને એમ કે તું બનાવે છે મેં કીધું કાંઈ વાંધો સાંભળી લે નહીં ઈ તો તું નો બનાવતો હોય ને તો ઈ તો સાયબર ક્રાઇમ વાળા ગોતી ઈ તું નો કાંઈ કરતો તાર શાંતિ દેવાનું ઈ આપણે નો હોય તો આપણે કોઈ કાંઈ કહે નહીં ઈ તો પોલીસ માં સત્તા હોય ભાઈ પાણીમાં જ પૂરા કાઢે જો પોલીસ છે ને તઈ નાખ્યા આપણે બે જ હોય આપણે બે એને તઈ નાખ્યું એ તો ગમે ને હવે પોલીસ ની ત્રીજી આંખ તે કઈ જોયેલ છે આ તો એ સારું ઈ ત્રીજી આંખ જોતો ને એટલે ગાયો થઈ ગયો ઓકે આપણે જોઈ નથી. ભલે ભલે હાલો શાંતિથી હવે ઈ કોઈને કઈ બદનામ ન કરતો હો મને ફોન કર્યો છે એનો એનો ફોન કર્યો હું હે ને આઈડી બનાવ મારે નામ આઈડી જે એટલે બનાવ તો હું તને એટલે તને કઉ છું કે પછી પોલીસ તપાસમાં ખોટો સિસોડામાં નો આવી જાય એને હિસાબે તને કઉ છું કે હવે એવું ના કરતો હા અને મેં તો કીધું તું મારી પાસે ફોટા એ મેં એને બતાવી દીધું બધું ડિલીટ કરી નાખો બધું જે હોય તે ડિલીટ કરી નાખ ડિલીટ ઈ બધી વસ્તુ આપણે રાખવાથી ફાયદો નથી સમજી ગયો હા ઈ બગીચો હોય તો કરે આ બગીચો નથી એટલે બગીચો હોય ને તો હાલે આ બગીચો નથી આ કોકની દીકરી છે એટલે એમાં ફોટા રાખવામાં દુખી થઈ જાય આપણે આપણી બેનના ફોટા કોક રાખે તો તને સારું લાગશે સારું નહીં પણ પેલી વાત એ કે ઈ એમ કે છે કે ફેક આઈડી બનાવીને ફોટા રાખે બરાબર આખી વાત તો સમજતો નથી હું મારો ફોન જમા કરાવી દઉં મારો સિમ કાર્ડ જમા કરાવી દઉં બરાબર તો ખોટી રીતે પછી મારું નામ દે તો ઈ ભાઈ બીજા કરતા હોય તો થઈ જાય હું એને કહી દઉં છું હા કે ભાઈ બીજા કોઈ ફેક આઈડી બનાવતા હોય તો ઈ તમારા મિત્ર સર્કલમાં તમે એને કહી દઉં છું સમજી ગયો તો વાત ને અને એના ભેગી જે ઓલી છોકરી રહી ને એના રેકોર્ડિંગ એ પડ્યા મારી પાસે હું બધું ડિલીટ કરી નાખ ઈ હું ડિલીટ કરી નાખું હાલો બધું ડિલીટ મારી વાત સાંભળી લે કે કાંઈ આપણે જે કઈ વસ્તુ ન હોય એ બધું કાઢી નાખવાનું કેમ કે મુદ્દો એવો નથી અને ખોટો ચગાવાય નહીં બધાય ને આપણે મિત્રતા રહ્યા હોય તો મિત્રતામાંથી પ્રેમથી બધું જુદું કરી દેવાનું વાત પતી ગઈ બરોબર હા કેમ કે એમાં શું થાય કે આપણી હું જ છું મારે તારે ન પડતું હોય તો આપણે મૌન થઈ જવાનું જૂઠું ભાઈ એનો મતલબ એવો નથી કે આપણે બે મિત્રતામાં અંગત હતા પછી એના બ્લેક કામ કરીને પછી આપણે એને પાહા રાખીને પછી દબાવવાના ના બ્લેક કામ મેં કહે નથી બાકી વાત સમજતો નથી ફોટા અને રેકોર્ડિંગ ને એનો મતલબ એવો થઈ ગયો કે આપણે જેને સારા સંબંધ હતા ત્યારે મિત્રતામાં સારું ખાતું તેને ફોટા પાડી લીધા ને હવે બગડ્યું એટલે બહાર કાઢવાના મેં બહાર કાઢ્યું જ નથી અરે આ તો તને સમજાવું છું કે એના પાસે છે એના મમ્મી પપ્પા પાસે એની પાસે ને મારી પાસે બસ ચાર કાંઈ વાંધો જણા નહીં, જે હોય તે. પાસે હવે છે જ નહીં ઈ પતી ગઈ છે વાત એટલે હવે ઈ હેલો હા ભૂપતભાઈ હા આ ક્યાં ગામથી બોલો જામનગરથી જામનગરથી બોલો હા બોલો આપણે ઓલો ફોન કર્યો તો કાલાવડ વાળો ઈ જ ભૂપતભાઈ ને હા 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 એ ઓલા ભાઈ અરે વાત થઈ ગઈ રાહુલ અરે હા હવે તમારી પાસે જે ફોટા ને રેકોર્ડિંગ ઈ કે મારા રેકોર્ડિંગ ને ફોટા એની પાસે પડ્યા છે હા એટલે ઈ ડિલીટ કરી નાખજો તમે ઈ કાઢી નાખે છે હા શું કીધું એને હા ઈ કે મારી પાસે રેકોર્ડિંગ ને ફોટા એના પડ્યા છે એકા બીજે વાતો કરી હોય ઈ. હા પણ ઈ ડિલીટ કરી નાખજો અને એ ડિલીટ કરી નાખે છે હા એને કે બધા કઈ આઈડી ના બનાવી ઈ બધા મોકલે છે ને. એને નથી બનાવી કોઈક બીજા બે છોકરાનું નામ દીધું છે આમાં તમે સાંભળી લેજો કેમ કે હું કોઈ ઓળખતો ન હોઉં ના એને ઓળખતો હોઉં ના તમને ઓળખતો હોઉં ફેક આઈડી છે પણ ઈ છોકરો નથી બનાવતો ઈ કે તો મોબાઈલ જમા કરાવી દઉં ઈ છોકરો બનાવતો નથી હા 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 એટલે તમે જે કાંઈ તમારા કોઈ મિત્ર સર્કલ આઈડી બનાવીને આને વિવાદમાં નાખતા હોય એવું હવે ન કરતા એકાબીજા અહીંયાથી સોલ્યુશન પૂરું કરી દઈએ જેથી કરીને એકાબીજાની બદનામી ન થાય ઓકે હા હા વાંધો હા એ થઈ ગયું છે વાત કમ્પ્લીટ હા વાંધો નહીં હાલો રેડી હવે તમે હવે એકાબીજા એમાં ક્યાંય વિવાદમાં પડતા નહીં